આપણે સરસ મજાની વાત કરીએ કે ઘણા માણસોને એવું ઘમંડ હોય છે કે મારાથી ડરે છે, બીવે છે, કે મારાથી દૂર રહે છે. એને એવું નથી હોતું એ તમારાથી ડરે છે, બીવે છે. કારણ કે અમુક એવા માણસો હોય છે કે જેના લોકો જે સારા માણસ હોય તો આપણે એની જો રહીએ તો એના વિચારો આપણે સારા માણસના વિચારો આપણે આપણામાં લઈએ ને તો આપણે એના જેવા થઈએ. પણ ખરાબ માણસ જોડે રહેવાથી તો આપણે એના જેવા જ થઈએ. જ્યારે કે કોઈ ઈર્ષા કરતું હોય કે કોઈ આપણી પીઠ પાછળથી વાત કરતું હોય, બરાબર, એવા લોકોથી છે ને હંમેશા દૂર રહેવું કે જે આપણી પીઠ પાછળ વાત કરતા હોય, સામે બોલવાની તાકાત ના હોય. કેમ એ પાછળથી વાત કરે છે? કારણ કે આપણે જે ઊંચા લેવલ પર પહોંચીએ છીએ ને એ વ્યક્તિ જે પાછળથી વાત કરે છે એ વ્યક્તિ આપણી જેમ નથી કરી શકતું, એટલે એ પાછળથી વાત કરે છે. આપણી સામે તો સારું જ બોલે કે તમે બહુ સરસ છો, તમે બહુ જ સારા છો, આમ તેમ. પણ એ જ વ્યક્તિ આપણી ગેરહાજરીમાં એ જ આપણું બીજા લોકોને ખરાબ બોલશે. એટલે હંમેશા છે ને એવા લોકોથી દૂર રહેવું. પણ એ માણસોને એક ઘમંડ હોય છે કે એ મારાથી બીવે છે, ડરે છે. ના, એ ખોટી વાત છે. તો આપણે એના પર એક થોટ કહું. કીચડ હોય ને, કીચડ, એનાથી માણસ કેમ દૂર રહે? ખબર છે કે એના કપડાં ગંદા થશે, પણ કીચડને એવો ઘમંડ હોય છે કે મારાથી ડરે છે, ડરે છે, ડરે છે. ના, એ કીચડથી ડરતું નથી. એના કપડાં ગંદા થાય ને એટલે માણસ એનાથી કીચડથી દૂર રહે છે. એવા જ અમુક માણસો હોય છે કે એવા જે આપણું ખરાબી આમ મગજ ખરાબ કરી દેતા હોય, નેગેટિવ વાત કરતા હોય. એવા લોકોથી હંમેશા દૂર રહેવું. એ ભલે ને એના મનમાં એને એમ થતું હોય કે મારાથી બીવે છે, ડરે છે. ના, કોઈ ડરતું નથી. એવા લોકો જો રહીને આપણે એવા જ થવાય. એટલે એવા હંમેશા ખરાબ માણસો, પીઠ પાછળ બોલનારા અને પાછળથી આપણું ખરાબ બોલનારા અને ઈર્ષા કરતી વ્યક્તિથી હંમેશા દૂર રહેવું. સાચું ને? જય અંબે, જય મહાદેવ.